નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાંધણ ગેસમાં ₹50 સુધીનો ભાવ વધારો ઝીકાતા ગૃહિણીઓના બજેટ ખોરવાશે। શેર બજારમાં બ્લેક મંડે, સેન્સેક્સ 2226 પોઈન્ટ ડાઉન થતા રોકાણકારોની સંપત્તિમાં ₹18 લાખ કરોડનું ધોવાણ। છોટી કાશી જામનગરમાં ભવ્યાતિભવ્ય રીતે યોજાતી 44મી શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા। હાલાર પંથકની સૌથી મોટી આયુષ કેન્સર હોસ્પિટલનો શુભારંભ કરાવતા સાંસદ પૂનમબેન માડમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત સરકારે આજે અચાનક પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસમાં ડ્યુટી વધારો તથા ભાવ વધારો ઝીકી દેતા સમગ્ર દેશમાં મોંઘવારીના મુદ્દે રાડ પડી ગઈ છે। જોકે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ પર જે એક્સાઇઝ ડ્યુટી વધારી છે તેની સીધી અસર વપરાશકારો પર નહીં થાય, પરંતુ રાંધણ ગેસના ભાવમાં ₹50 સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે। સબસિડીવાળા અને સબસિડી વગરના તમામ LPG ગેસ સિલિન્ડર પર નવા ભાવ આવતીકાલે 8 એપ્રિલ 2025થી લાગુ થશે। સામાન્ય ગ્રાહકો માટે LPG સિલિન્ડરના ભાવ હવે ₹803થી વધી ₹853 થશે, જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરનો ભાવ ₹500થી વધી ₹550 થશે। નોંધ લેવી કે રાજ્યવાર LPG ગેસના ભાવો અલગ અલગ છે। સમગ્ર વિશ્વના અને ખાસ કરીને એશિયાના શેરબજારોની સાથે સાથે ભારતીય શેરબજાર પણ આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે મોટા ઘટાડા સાથે બંધ થયું છે। આજે સોમવારે શેરબજારમાં સવારે બજારના પ્રારંભ સમયે 3984 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો। ત્યાર પછી પણ ઘણા સમય સુધી સેન્સેક્સ 2600 પોઈન્ટથી વધારે ડાઉન રહ્યો હતો। જોકે ત્યારબાદ બજાર થોડું રિકવર થઈને બપોરે 3:30 કલાકે લાલ નિશાને બંધ થયું હતું। સેન્સેક્સ 2226 પોઈન્ટ તૂટીને 73137 અંકે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 742 પોઈન્ટ તૂટીને 22161 અંકે બંધ થયો હતો। સોમવારે ભારતીય શેરબજારમાં આવેલા મોટા ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે। બજાર ખુલતાની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને ₹386 લાખ કરોડ થઈ ગયું છે। શુક્રવારે તે 404 લાખ કરોડ રૂપિયા હતું। આ રીતે બજાર ખુલ્યાના 10 મિનિટમાં રોકાણકારોની સંપત્તિમાં 18 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની નિકાસ પર 54% ટેરિફ લાદ્યો હતો। જવાબમાં બેઇજિંગે તમામ US આયાત પર 34% ટેરિફ લાદ્યો હતો। વિશ્લેષકો માને છે કે ટેરિફ નીતિ અમેરિકામાં ફુગાવામાં વધારો કરી શકે છે। આનાથી માંગ નબળી પડશે અને મંદીના જોખમમાં વધારો થશે। બર્નસ્ટીને જણાવ્યું હતું કે ટેરિફ નોંધપાત્ર છે। લગભગ 60% અસરગ્રસ્ત આયાતો હવે 20%થી વધુ ડ્યુટીનો સામનો કરી રહી છે। વૈશ્વિક વેપાર યુદ્ધના તણાવ ચરમસીમાએ પહોંચ્યા પછી વૈશ્વિક ભંડોળ દ્વારા ભારતીય ઇક્વિટીની ખરીદીમાં સુધારો ઉલટાવી દેવામાં આવ્યો છે। છેલ્લા 5 ટ્રેડિંગ સત્રોથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચોખ્ખા વેચાણ કરતા રહ્યા છે। આના કારણે આ વર્ષે ₹1.5 ટ્રિલિયનનો આઉટફ્લો થયો છે। આ જ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ₹1.93 લાખ કરોડના શેર ખરીદ્યા હતા। આજે સોમવારે ભારતીય બજારની આ સ્થિતિને કારણે શેરબજારના રોકાણકારોમાં ભારે ગભરાટની લાગણી જોવા મળી હતી। આવતીકાલે મંગળવારે શું થાય છે તેના અંગે પણ રોકાણકારો હજુ નિશ્ચિત નથી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં ભવ્ય શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો અને આયુષ કેન્સર હોસ્પિટલનો પ્રારંભ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ।
મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છોટી કાશી જામનગરમાં ગઈકાલે રવિવારે હજારો રામ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય રામ સવારી યોજાઈ હતી. સમગ્ર શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનો પ્રારંભ તળાવની પાળે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરેથી કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રાના પ્રારંભ પ્રસંગે શહેરના બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરુભાઈ કનખરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપરાંત ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી અને દંડક કેતનભાઈ નાખવા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા અને શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન રામની આ સવારી બાલા હનુમાનથી પ્રારંભ પામી હવાઈ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ, ચાંદી બજાર, દીપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેટ થઈ પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામચંદ્રજીના મંદિરે 1:30 વાગ્યે રાત્રે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રામાં 28 આકર્ષક ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન રામ ભક્તોએ કસરતના દાવો રજૂ કર્યા હતા અને રામધૂનના નારા ગજાવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ચાંદી બજાર વિસ્તારમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ ભગવો ધ્વજ લહેરાવ્યો હતો અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વગેરે નૃત્ય કર્યું હતું. આ ઉપરાંત શોભાયાત્રા સંપન્ન થવાના સ્થળે પંચેશ્વર ટાવર પાસે સાંસદ પૂનમબેન માડમે ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. આ શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક સંગઠનો અને મહિલા મંડળો તેમજ સત્સંગ મંડળો વગેરે જોડાયા હતા. મહાદેવ હરમિત્ર મંડળના પ્રમુખ રાજેશ વ્યાસ અને શોભાયાત્રાના કન્વીનર ધવલ નાખવા વગેરે સમગ્ર શોભાયાત્રાનું સંચાલન કર્યું હતું. પંચેશ્વર ટાવર નજીક શોભાયાત્રાની પૂર્ણાહુતિ સમયે જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી તેમજ અન્ય રઘુવંશી અગ્રણીઓએ શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ વર્ષે પ્રથમ વખત એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત સમયે શોભાયાત્રાની સુરક્ષા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા દરમિયાન હવાઈ ચોક વિસ્તારમાં શોભાયાત્રાના કન્વીનર ધવલ નાખવાએ શોભાયાત્રા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. 44મી રામ સવારી જે જામનગરના જે વિસ્તારમાં જે ફરી રહી છે, જે ધામધૂમથી લોકો જે ઉજવી રહ્યા છે રામ જન્મોત્સવ, જે રામનવમીમાં જે લોકોનો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ અભૂતપૂર્વ છે. એ સાથે સાથે એક વસ્તુ જે છે, આ લોકો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જે સ્ટોલ ઉપર જે લોકો સેવા આપી રહ્યા છે, નાની મોટી જે ઠંડુ પીવડાવે છે કે જે નાસ્તો કરાવે છે, જે સેવા આપી રહ્યા છે એ બી જરૂરી છે. એને બી આજ તમારા માધ્યમથી બિરદાવવા માંગુ છું. આ શોભાયાત્રાનું આયોજન બાલા હનુમાન ખાતે ચાલુ થયું હતું. બાલા હનુમાનથી હવાઈ ચોકથી દરબારગઢ, ચાંદી બજાર, રણજીત રોડ થઈ અને પંચેશ્વર ટાવર ખાતે જ્યાં પૂરું કરવામાં આવશે, જ્યાં લોહાણા સમાજનું જે વાડી છે ત્યાં એ લોકોને એમનું સ્વાગત કરીને અહીંયા આરતી કરીને પૂરું કરવામાં આવશે. ગઈકાલે રવિવારે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં દર વર્ષની પરંપરા મુજબ હજારો રામભક્ત ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા તેઓના ધર્મપત્ની પ્રીતિબેન રૂપારેલિયા વગેરે શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના દર્શન તથા આરતીનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. ગઈકાલે રવિવારે રામનવમી નિમિત્તે જામનગર શહેરના હિંમતનગર વિસ્તારમાંથી અન્ય એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરમાં આવેલા શ્રી રામ મંદિરેથી પ્રારંભ પામેલી આ શોભાયાત્રામાં સેંકડો રામભક્ત ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રા હિંમતનગરથી શરૂ થઈ હોસ્પિટલ રોડ, અંબર ટોકીઝ 4 રસ્તા, ભીમવાસ અને સુભાષ બ્રિજ થઈ રાજપાર્ક ખાતે હટીલા હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રામાં પણ આકર્ષક ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા. દીપક પરમાર નામના એક રામ ભક્તે આ શોભાયાત્રા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. રામ જન્મોત્સવ સમિતિ જામનગર, આજે રામ જન્મોત્સવ સમિતિ જામનગર દ્વારા રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હિંમતનગર રામ મંદિરથી શરૂ થઈ વિકાસગૃહ રોડ, હોસ્પિટલ રોડ થી થઈ અંબર ટોકીઝ થી
બિંબાસ નવાગામ કેળવાળા રૂટથી થઈ સુભાષ બ્રિજ થઈ અને અતિલા હનુમાન રાજપાર્કમાં પૂર્ણ થઈ હતી. એમાં વિવિધ સમાજો મંડળો એસોસિએશન દ્વારા સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું અને સૌ હિન્દુ ભક્તો રામ ભક્તો યાત્રામાં જોડાયા હતા. જામનગરમાં આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા હાલાર વિસ્તારની એકમાત્ર સૌથી મોટી કેન્સર હોસ્પિટલ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ આયુષ કેન્સર હોસ્પિટલનો ગઈકાલે રામનવમીના પાવન દિવસે જામનગરના મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આયુષ કેન્સર હોસ્પિટલનું દીપ પ્રાગટ્ય કરી પૂનમબેન માડમે ઉદ્ઘાટન કર્યું હતું. આ હોસ્પિટલમાં માત્ર કેન્સર પીડિતોની જ ફૂલ ટાઈમ સારવાર કરવામાં આવશે, જેમાં રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી સહિતની આધુનિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કેન્સર હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી, મેમોગ્રાફી, કીમો વોર્ડ, અલ્ટ્રા એડવાન્સ મોડ્યુલર કોલ્પોસ્કોપી, ઓપરેશન થિયેટર, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, સર્જિકલ આઈસીયુ, એન્ડોસ્કોપી ડિપાર્ટમેન્ટ, રિકવરી રૂમ, રેડિયોલોજી, પેથોલોજી સહિતના વિભાગો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કેન્સર સ્ક્રીનિંગ, હેલ્થ ચેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં 80 બેડ, 27 આઈસીયુ અને એસઆઈસીયુ, 5 મોડ્યુલર ઓપરેશન થિયેટર, રેડિયેશન મશીન, 8+ કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ સતત કેન્સર પીડિતોની સારવાર કરશે. કેન્સર પીડિતોની સારવાર અહીં 0 ખર્ચથી થશે, કારણ કે આયુષ્યમાન કાર્ડ ધારકો માટે અહીં કેન્સરની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેન્સરની A to Z સારવાર મળી રહે તેવી હાલારની આ પ્રથમ હોસ્પિટલ બની રહી છે. આ પ્રસંગે મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય આરસી વચન આપવા ખાસ પધાર્યા હતા. તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ મેબેન ગડચર, જામનગર શહેરના ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, અગ્રણી ડેવલપર અશોક કરમુર, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, ડોક્ટર વિજય પોપટ, ડોક્ટર મેહુલ પોરેચા, અગ્રણી ડેવલપર મુળુભાઈ કંડોરિયા, કેડમસ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી એકતાબા સોઢા, ડોક્ટર જોગીન જોશી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલા, જીઆઈડીસી પ્લોટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશ ડાંગરિયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, મહામંત્રી પ્રકાશ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડોક્ટર પીબી વસોયા, એડવોકેટ હેમલ ચોટાઈ સહિતના અસંખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહી આયુષ કેન્સર હોસ્પિટલના મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ આ આયુષ કેન્સર હોસ્પિટલની વધુ વિગત જાણવા માટે ખાસ હાજરી આપી હતી. ઉપસ્થિત મહેમાનોને આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ કોર મેનેજિંગ ટીમ ડોક્ટર ચેતન અઘારા, ડોક્ટર મિલન મકવાણા, ડોક્ટર નરેન્દ્ર પટેલ, ડોક્ટર દર્શન પરમાર, ડોક્ટર રાજદીપ ચૌહાણ, ડોક્ટર પ્રતાપસિંહ સોલંકી અને ડોક્ટર ધૈર્ય જોશી સહિતના ડાયરેક્ટરોએ આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી મહેમાનોને આવકારી કેન્સર હોસ્પિટલ અંગેની વિગતો આપી હતી. આ તકે ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ધવલ ઠક્કર, મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર પિનાકિન ટંડેલ, પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન ડોક્ટર મેઘા શર્મા, મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર શિવાની ભટ્ટ સેવા આપશે. આ પાંચેય ડોક્ટર કેન્સર નિષ્ણાત તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાણીતા છે. આ તમામ ડોક્ટરોની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લઈ કેન્સર જેવા ગંભીર રોગ અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો સમર્પણ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ. ખાસ કરીને સમર્પણ હોસ્પિટલના કેમ્પસમાં આયુષ કેન્સર હોસ્પિટલનો આજે શુભારંભ થઈ રહ્યો છે, એટલે કે લોકાર્પણ થઈ રહ્યું છે. અને ખાસ કરીને એની અંદર જામનગરના શ્રેષ્ઠીઓ એટલે કે આગેવાનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ થઈ રહ્યું છે. અને ખાસ કરીને જે પ્રમાણે જામનગરના કેન્સરના પીડિત લોકોને એક આધુનિક સારવાર મળે એવી બેસ્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને એના માટે એક ડૉક્ટરોની વાત કરીએ તો એમાં પણ એક મલ્ટિપલ ડૉક્ટરોની અહીંયા ટીમ એક્ટિવ કરવામાં આવી છે. ઓસવાળ આયુષ હોસ્પિટલ દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઓસવાળ આયુષ હોસ્પિટલ જે દિગ્વિજય પ્લોટ ખાતે કાર્યરત છે, એની અંદર લગભગ હાલારની સૌથી મોટી હોસ્પિટલ કાર્યરત છે. દર્દીઓના દિલમાં જે પ્રમાણે રાજ કરે છે, એટલે કે એ લોકોનું મન જીતવું છે, એ પ્રમાણે એનો વિશ્વાસ સંપાદન કર્યો છે ને એ પ્રમાણે એ લોકોને એક પ્રોત્સાહન મળ્યું છે. એને કારણે એક હાલાર પ્રસંગમાં એક ફરિયાદ હતી કે ભાઈ કેન્સરની જે વ્યવસ્થા છે એ જોઈએ એવી જામનગર ખાતે નથી, એટલે કેન્સરના દર્દીઓને રાજકોટ અને અમદાવાદમાં આ સારવાર લેવા જવું પડતું હતું. એટલે આ લોકો એની બાબત ચિંતિત કરતા હતા. છેલ્લા 3 વર્ષથી આ બાબતની ચિંતા કરી અને એ પ્રમાણે એક મોટી હોસ્પિટલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હાલારની પણ સૌરાષ્ટ્રની નંબર 1 કેન્સર હોસ્પિટલ બની રહે એવો એક બેસ્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આ માટે એક મેઘા શર્મા ડૉક્ટર છે, એ પણ કેન્સર નિષ્ણાત ડૉક્ટર છે. ડૉક્ટર શિવાની ભટ્ટ કે જે આમ તો મૂળ જામનગરના છે, પણ લગભગ કેન્સરના સામાન્ય સ્ટેજની અંદર કોઈને પ્રોબ્લેમ હોય તો એ પ્રમાણે એ પોતે અત્યાર સુધી સારવાર આપતા હતા, પણ અત્યારે આયુષ કેન્સર હોસ્પિટલ જોડાઈ ગયા છે. એટલે અહીંયા પરમેનન્ટ તમને લોકોને મળશે. અને એક પિનાકિન ટંડેલ કે જે પણ આ રીતે નિષ્ણાત છે કેન્સર પીડિતના દર્દીઓ માટે, અને એવા ધવલ ઠક્કર નિષ્ણાત છે. અને આ જ રીતે આવશે કુલદીપ જોશી. આ રીતે 5 ડૉક્ટરોની ટીમ
અને આનાથી પણ વધારે ડૉક્ટરોની ટીમ અહીંયા કાર્યરત છે. આ તો અત્યારે સમયના અભાવની હિસાબે 5 ડૉક્ટરો આપણે ભેગા કરી શક્યા છે, એટલે જે લોકોને એક વિશ્વાસ વધે, લોકોને એક કેન્સર બાબતની જાણકારી મળે એવો એક શુભ પ્રયત્ન છે જીટીપીએલ જામનગર ન્યૂઝ તરફથી. અને જીટીપીએલ જામનગર ન્યૂઝ એવી એક વાત લઈને આવ્યા છે કે કેન્સરથી ડરવાની જરૂર નથી. અને કેન્સરનો કોઈ પણ મોટો આ રીતે આપણા જીવનમાં આવે છે, આ રીતે દર્દ આવે છે, તો એની પણ એક ઈલાજ છે. એટલે માનસિક રીતે લોકો પડી ભાંગતા હોય તો એ લોકોને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે અમે આ એક ઇન્ટરવ્યૂ લેવાનો બેસ્ટ પ્રયત્ન કર્યો છે. તો આપણી સાથે ડૉક્ટર મેઘા શર્મા આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું, मैडम ये जो यहाँ पे व्यवस्था है कैंसर की, कौन सी व्यवस्था यहाँ खड़ी की है? हर तरह की कैंसर की जो प्रॉब्लम है वो यहाँ पे कवर हो रही है, जिसमें कि ज़्यादातर जो कॉमन है वो है ब्रेस्ट कैंसर है, सर्वाइकल कैंसर है, और उसके साथ में जो मुंह का कैंसर, मोड़ानु कैंसर जो है वो भी है. उसके अलावा कोई भी कैंसर हो वो यहाँ पे कवर हो रहा है. मेरा काम एज अ प्लास्टिक सर्जन वो ये है कि जो ज़ख्म है उसको कैसे भरना है वो प्लास्टिक सर्जरी के अंडर आता है. तो कैंसर के जो डॉक्टर साहब हैं वो कैंसर को निकालते हैं और मेरा काम है कि उसको दोबारा से भरना कैसे है, उसको रिस्टोर कैसे करना है, वो प्लास्टिक सर्जरी में आता है. આ જ રીતે આપણી સાથે ડૉક્ટર શિવાની ભટ્ટ મેડમ આપણી સાથે જોડાયેલા છે. મેડમ, આપણે ખાસ કરીને કેન્સરના જે લક્ષણો હોય છે એ શું હોય છે? કઈ રીતે લોકોને ખ્યાલ આવે કે આ કેન્સર આપણને આપણા જીવનમાં આવ્યું છે? આમ યુઝ્યુઅલી દરેક કેન્સર માટેના અલગ અલગ લક્ષણો હોય છે, પણ નોર્મલી જોઈએ તો જેમ કે મોઢાના કેન્સર હોય તો મોઢાની અંદર કોઈ ચાંદું થયેલું છે કે કોઈ ગાંઠ થયેલી છે, કોઈ અલ્સર છે કે જે મટતું નથી, તો એ હોઈ શકે લક્ષણ. મોઢું ખુલવામાં તકલીફ થઈ રહી છે એ હોઈ શકે. એવી જ રીતે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ગાંઠ તમને જોવા મળે છે, બ્રેસ્ટમાં છે કે શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ છે, એ પેઇન વગરની પણ હોઈ શકે. કેન્સરમાં યુઝ્યુઅલી પેઇન નથી થતું હોતું શરૂઆતના સમયમાં. એ ઉપરાંત વજન ઘટતું જાય છે, ભૂખ નથી લાગતી, તાવ આવે રાખે છે જેનું કોઈ કારણ નથી પકડાતું, જે છે એ ઉપરાંત ક્યાંયથી પણ શરીરમાંથી લોહી નીકળે છે, સંડાસમાંથી કે યુરિનમાંથી ક્યાંયથી પણ લોહી નીકળે છે, માસિકની અનિયમિતતા થાય છે. આવા કોઈ વખત ઉધરસ છે કે જે લાંબો સમય સુધી રહેતી હોય કે ઉધરસમાં લોહીમાં કફમાં લોહી આવતું હોય, આવા કોઈ પણ લક્ષણો જો જોવા મળે તો પછી એ માટે ડૉક્ટરની સલાહ લઈ અને કેન્સર માટેના આગળ આપણે ટેસ્ટ કરાવવા જરૂરી બને છે. ખાસ કરીને આ જે હોસ્પિટલ આપણે જે આયુષ કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવી છે એમાં શું સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે? અત્યારે ઉપલબ્ધમાં જે છે એના ટેસ્ટિંગથી લઈ અને સારવાર સુધીની બધી જ વસ્તુઓ છે અવેલેબલ. એટલે કે લેબોરેટરી છે કે જ્યાં બ્લડ રિપોર્ટ્સ કરી શકાય છે. એ ઉપરાંત સોનોગ્રાફી, મેમોગ્રાફીની પણ એક સુવિધા અવેલેબલ છે. અને એ ઉપરાંત સારવાર માટે ત્રણેય પ્રકારના જે ડૉક્ટર જે કેન્સર માટે ત્રણેય પ્રકારની સારવાર હોય છે કે મેઇનલી ઓપરેશન, કિમોથેરાપી અને સર્જરી, આ ત્રણેય વસ્તુ ઉપલબ્ધ છે. આ જ રીતે આપણી સાથે ડૉક્ટર પિનાકિલ ટંડેલ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમને પૂછશું કે સાહેબ, કેન્સર વિશે લોકો અજાણતા હોય છે, એ લોકોને ખ્યાલ નથી હોતો કે એના જીવનમાં આવ્યું છે, અને ખાસ કરીને આપણે જામનગર લેવલે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. શું એમાં આધુનિક સેવા લોકોને જોવા મળશે? આધુનિક સેવા મીન્સ કેન્સર માટે લોકો અજાણ છે બિકોઝ અમને ખબર નહીં હોતી. ઠીક છે, જેમ કે બ્રેસ્ટ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સરમાં અર્લી સ્ક્રીનિંગ મતલબ આપણે આગળથી સ્ક્રીનિંગ કરીએ એ બહુ જરૂરી છે. અને ઇવન માસિકની અનિયમિતતા, અર્લી સ્ક્રીનિંગ જરૂરી છે. એના માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને આપણે અહીંયા કેન્સરના ટ્રીટમેન્ટ માટે રેડિયેશન, સર્જરી અને કિમોથેરાપી 3 બેઝ છે, અને આયુષમાં અહીંયા બધું અવેલેબલ છે, 3 ટ્રીટમેન્ટ. આ જ રીતે આપણી સાથે ડૉક્ટર ધવલ ઠક્કર જોડાયેલ છે. સાહેબ, લોકોના શરીરમાં ક્યાં ક્યાં કેન્સર આવવા સંભવિત છે કે ક્યાં ક્યાં થતું હશે તારો કે તમારા અનુભવ પ્રમાણે? મારું નામ ડૉક્ટર ધવલ ઠક્કર છે, હું કેન્સર સર્જન છું. અને મોસ્ટ કોમન કેન્સર આપણે વાત કરીએ કે આપણે ઇન્ડિયામાં, ભારતમાં અને પર્ટિક્યુલરલી આપણે ગુજરાતમાં, તો મોઢાના ગળાના કેન્સર બહુ કોમન છે. એના માટે તમાકુ આપણે અહીંયા ગુજરાતમાં ચલણ બહુ વધારે છે, એટલે 50-60% કેન્સર અમે મોસ્ટલી મોઢાના કેન્સર અને મોઢાના ગળાના કેન્સર જોતા હોઈએ છીએ. સ્ત્રીઓમાં વાત કરીએ, સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર કે સ્તન કેન્સર કાં તો પછી સર્વાઇકલ કે ગર્ભાશયના મુખનું કેન્સર કહીએ, એ બહુ કોમન કેન્સર છે. એના માટે જનરલી આપણે એના સ્ક્રીનિંગ ટેસ્ટ બી આપણે અવેલેબલ છે, જે આપણે અહીંયા આયુષ હોસ્પિટલમાં થાય છે. જેવી રીતે પેપ સ્મીયર કહીએ તો એ સર્વાઇકલ કે ગર્ભાશયના મુખના કેન્સર માટે હોય, અને મેમોગ્રામ હોય તો બ્રેસ્ટ કેન્સર માટે હોય. એવી રીતે જ અલગ અલગ જગ્યાએ જે આપણે વાત કરીએ તો પછી ગાયનેકોલોજીકલ કેન્સર કહીએ કે પછી જીઆઈ કેન્સર કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ કેન્સર કહીએ, જે આંતરડાનું કેન્સર હોય, અન્નનળીનું કેન્સર હોય, સ્ટમકનું કેન્સર હોય, પછી ફેફસાનું કેન્સર છે. આ રીતે ઘણા અલગ અલગ કેન્સર, જેવી રીતે યુરોલોજીકલ કેન્સર બી હોય છે, જે કિડનીના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, એવી રીતે ઘણા અલગ અલગ જાતના કેન્સર હોય છે. અને દરેક જગ્યા, દરેક કેન્સરનું અહીંયા આપણે ડાયગ્નોસિસ, નિદાન પ્લસ સારવાર, આપણે ટ્રીટમેન્ટ અહીંયા બધું જ આપણે અવેલેબલ છે.
ખાસ કરીને ધારો કે આમ રેશિયાની વાત કરીએ 10માંથી કેટલાક લોકોને આ કેન્સર પીડિત થતા હશે? ધારો કે મોટી સંખ્યાની વાત કરીએ તો મોટી સંખ્યાની વાત કરીએ તો આપણે જેવી રીતે એક ઇન્સિડન્સનું તમને દરેક કેન્સરનું ઇન્સિડન્સ અલગ અલગ હોય છે. બધા કેન્સરનું મિક્સ્ડ ઇન્સિડન્સ કહેવો તમને મુશ્કેલ થશે, પણ જેવી રીતે આપણે વાત કરીએ કે મોસ્ટ કોમન આપણે વાત કરીએ તો મોઢાના કેન્સર આપણે વધારે અહીંયા જોવા મળે. જેવી રીતે ટોબેકો, તમાકુ બહુ એક મોટું કારણ છે મોઢાના કેન્સરનું. અને એવું નથી કે દરેક ટોબેકો ખાતા કે દરેક તમાકુ ખાતાવાળા પેશન્ટને થવાનું છે મોઢાનું કેન્સર, પણ 80થી 90% એવું જોવા મળે છે કે જેનું મોઢાનું કેન્સર થાય છે એમને 80થી 90% એવા પેશન્ટને થાય છે જેમણે તમાકુ ખાધું હોય. એટલે આ એક વન ઓફ ધ ઓલ ઓવર વાત કરીએ તો એનો ધારો કે રિકવરીનો રેશિયો કેટલો છે? રિકવરીનો રેશિયો દરેક કેન્સરના સ્ટેજ પ્રમાણેનો રિકવરીનો રેશિયો હોય, અને એક એવી રીતે અમે કહી ના શકીએ કે ઓવરઓલ બધા કેન્સરના એક જ સરખા રિકવરીના રેશિયો હોય. મોઢાના કેન્સરનો રિકવરીનો રેશિયો અલગ હોય, સ્તન કેન્સરના રિકવરીનો રેશિયો, દરેક કેન્સરના સ્ટેજ પ્રમાણેના રિકવરીના રેશિયો હોય. જનરલી દરેક કેન્સરના સ્ટેજ 1, 2, 3, 4 હોય અમારા સ્ટેજિંગ સિસ્ટમ પ્રમાણે, અને જેમ જેમ સ્ટેજ વધતો જાય એમ એમના રિકવરીના ચાન્સ ઓછા થતા જાય. પણ એવું નથી, આજની તારીખમાં એવું નથી કે કમ્પ્લીટલી આપણે પેશન્ટને સ્ટેજ 4 કેન્સર થયું તો આપણે પડતા મૂકી દઈએ, એવું નથી. ઘણી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે, ઘણી આધુનિક ટ્રીટમેન્ટ, કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ઘણી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એના માટે આપણી જોડે અહીંયા નિષ્ણાત મેડિકલ ઓન્કોલોજિસ્ટ બી અવેલેબલ છે આપણી આયુષ હોસ્પિટલમાં. ખાસ કરીને સાહેબ એના માટે આ કેન્સર ન થાય એના માટે લોકોએ બચવા માટે શું કરવું જોઈએ? કેન્સર ન થાય એના માટે ફર્સ્ટ વસ્તુ છે લાઈફસ્ટાઈલ, એક્સરસાઇઝ, ડાયટ, આ બધી વસ્તુનો ફરક પડે. એન્ડ ઇવન સ્મોકિંગ, જો આપણી જે હેબિટ્સ છે સ્મોકિંગ અને જે તંબાકુ ખાય છે એની, પ્લસ હાઇજીન, આ બધી વસ્તુ છે કે જે કેન્સરના એના માટે રિસ્ક ફેક્ટર કહેવાય છે. ખાસ કરીને છેલ્લા 15 વર્ષની વાત કરીએ તો એમાં કેન્સરથી પીડિત દર્દીઓની સંખ્યા વધી છે? બિલકુલ કહી શકાય. ઉત્તરોત્તર કેન્સરના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એનું એક કારણ એ પણ કહી શકાય કે હવે એટલા બધા સ્ક્રીનિંગ ને ડાયગ્નોસિસના ટેસ્ટ અવેલેબલ છે, અને માન્ય સરકારશ્રીની જે અદ્ભુત યોજના છે PMJ યોજના, કે જે છેવાડાના માનવી સુધી પહોંચી છે, ખરા અર્થમાં જેને અંત્યોદય કહેવાય, એના કારણે સાવ છેવાડાનો અંત્યોદય વિસ્તારનો માનવી આપણી પાસે આવ્યો છે. અને એ હવે કેન્સરના સ્ક્રીનિંગ કરાવતો થયો છે, ડાયગ્નોસિસ કરાવતો થયો છે, અને સારવાર મળતી થઈ છે. એમ તો આપણી વસ્તી વધી છે, એના સંદર્ભમાં કેન્સરનું પ્રમાણે વધ્યું છે, અને હવે વધારે લોકોનું નિદાન થયું છે. ખાસ કરીને વારસાઈ અને ખાસ કરીને ચેપી રોગ આ છે? ચેપી રોગ દરેક વખતે મોટાભાગના કેન્સરોમાં નથી હોતો. અમુક ખાસ પ્રકારના કેન્સર હોય કે જે ખાસ પ્રકારના વાયરસને લીધે, ચેપને લીધે થતા હોય છે. બાકી જનરલી જીનેટિક, આપણા જે જનીનિક ખામીઓને લીધે આ રોગ ઉતરતો હોય એવું જોવા મળે. સૌરાષ્ટ્ર પંથકમાં તો મુખ્ય કારણ જે છે કલ્પ્રિટ આપણે કહીએ વ્યસન છે, તમાકુ, માવા, બીડી. એને લીધે જ મોટાભાગના, સપોઝ આપણી ઓપીડીમાં 10 પેશન્ટ આવતા હોય એમાંથી 5 થી 6 પેશન્ટ એવા હશે કે જે ડાયરેક્ટલી વ્યસનને લીધે કેન્સર પામ્યા હશે. વારસાઈ છે? વારસાઈ બિલકુલ સ્તનના કેન્સરને બધા વારસાગત ઉતરે, ઘણા બધા. બિલકુલ સાહેબ, આ રીતે જામનગરની વાત કરીએ તો જામનગરમાં જે લોકો આ બાબતે ટ્રીટમેન્ટ લેશે તો એને આ બાબતની શું અહીંયા આયુષ હોસ્પિટલ થવાથી ફાયદો થશે? સૌથી પહેલાં તો આપણે પૂરા હાલાર વિસ્તારમાં આપણી એકમાત્ર કમ્પ્રેહેન્સિવ કેન્સર સેન્ટર છે, જે આપણે સર્જિકલ ઓન્કોલોજી કે કેન્સર સર્જરીનો વિભાગ, મેડિકલ ઓન્કોલોજી કે કીમોથેરાપી ને ઇમ્યુનોથેરાપીનો વિભાગ, અને રેડિયેશન ઓન્કોલોજી કે શેકનો વિભાગ આપણે કહીએ. 3 ફેસિલિટી એક જ જગ્યાએ અવેલેબલ હોવી એ બહુ મોટી વસ્તુ છે. કેમ કે આની પહેલાં દરેક પેશન્ટને આપણે રાજકોટ, જુનાગઢ, અમદાવાદ જવું પડતું હતું. અને કેન્સરની સારવાર એવું નથી કે એક દિવસ આયા, સારવાર થઈ ગઈ, પતી ગયું. કેન્સરની સારવારમાં જનરલી જો આગળના સ્ટેજમાં વધેલું હોય તો દરેક સ્પેશિયાલિટીની જરૂર પડતી હોય. સર્જરીની બી જરૂર પડી શકે, કીમોથેરાપીની જરૂર પડી શકે, અને શેકની બી જરૂર પડી શકે. એટલે કેન્સરની સારવાર થોડી લાંબી છે. ફેમિલી સપોર્ટ બહુ જરૂરી છે. પેશન્ટનું કમ્પ્લાયન્સ બી બહુ જરૂરી છે. અને એ કમ્પ્લાયન્સ ક્યારે થશે? જ્યારે પેશન્ટને એમના રિજનમાં કે એમના વિસ્તારમાં કેન્સરની સારવાર અવેલેબલ થશે. જો પેશન્ટને દૂર જવું પડશે તો અમે એના માટે ઘણા પેશન્ટનું અમે જોયેલું છે કે પેશન્ટને જ્યારે બહુ દૂર જવું પડે તો એ ટ્રીટમેન્ટ અધૂરી રાખતા હોય છે, પૂરી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરતા નથી. એટલે કેન્સરની સારવાર અવેલેબલ છે, કેન્સરથી જીતી શકાય છે, પણ એના માટે કમ્પ્લીટ સારવારની જરૂરી છે. એ મારો મુખ્ય મેસેજ છે. ખાસ કરીને સાહેબ, કેન્સર લોકોના જીવનમાં આવ્યા પછી લોકો ડરી જતા હોય, ડિસ્ટર્બ થઈ ગયા હોય, ડિપ્રેશનમાં પણ
પણ આવી જતા હોય. જી, એના માટે મારે બધા તમારા વ્યુઅર્સને અપીલ છે કે આપણે જે બી કોઈ પેશન્ટને કેન્સરનું ડાયગ્નોસિસ થાય તો એને થોડો સોશિયલ સપોર્ટ, સાયકોસોશિયલ, સાયકોલોજીકલ સપોર્ટ બહુ જરૂરી હોય છે કે પેશન્ટ પોતે ભાંગી ના જાય, એમને આપણે થોડો સપોર્ટ આપીએ. કેમ કે કેન્સર, જેવી રીતે મેં કીધું કે કેન્સરની સારવાર થોડી લાંબી હોઈ શકે છે, તો એના માટે પેશન્ટની જોડે રહી પેશન્ટને થોડો સપોર્ટ આપો તો પેશન્ટનું બી થોડું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થવાના ચાન્સીસ વધતા હોય છે. શિવાની મેડમ, તમારે ધારો કે વાત કરીએ, તમારો બહુ મોડો અનુભવ છે આ બાબતમાં, તો તમારી પાસે પહેલા સ્ટેજની અંદર અથવા પહેલી વાત લઈને આવતા હશે, ત્યારે તમારી પાસે દર્દીઓ, કેન્સરના દર્દીઓ શું વાત લઈને આવે છે? મોટે ભાગે જે હોય છે એ જે પેશન્ટ આવતા હોય છે એ તો ક્યાં તો કોઈકને ક્યારેક ગાંઠ કે એવું કશું જોવા મળ્યું હોય કે મોઢાની અંદર ચાંદુ છે કે જે ઘણા વખતથી નથી એ થયેલું હોતું, અને એ લોકો એના માટે જઈને એમના કોઈ લોકલ ડૉક્ટર પાસે પહેલાં ગયેલા હોય છે અને ત્યાંથી એ લોકોને એવી શંકા પડી હોય કે આમાં કેન્સર હોવાની શક્યતા છે. એના બાદ એ લોકો મોકલતા હોય છે. કેટલીક વખત અમુક મોઢાના કેન્સરમાં કે બ્રેસ્ટની સર્જન પાસે મળેલા હોય તો બાયોપ્સીને એ બધી વસ્તુઓ કરીને પણ પેશન્ટ્સ આવતા હોય છે. ખાસ કરીને ધારો કે જે લોકો એના સગા સંબંધીઓ છે કેન્સર પીડિત દર્દીઓના, તો એ લોકોને અફસોસ હોય છે, કારણ કે એને પણ થોડીક કાળજી રાખવાની વાત બનતી હોય. હા, કારણ કે જેમ સાહેબે સમજાવ્યું એ પ્રમાણે કેન્સરની સારવાર લાંબી છે, જેના માટે સોશિયલ સપોર્ટ, ફેમિલી સપોર્ટની ખૂબ જરૂર હોય છે. એટલા માટે આમાં એ લોકોને અમે એ જ સમજાવતા હોઈએ છીએ કે ઘણી વખત એવું બનતું હોય છે કે લાંબી સારવાર હોય એને લીધે થઈને પેશન્ટ ઘણી વખત થોડા કંટાળી જાય, ચીડિયા થઈ શકે, થોડોક સ્વભાવમાં ફેરફાર થતો હોય, ખાવા પીવાનું ઓછું થઈ જતું હોય તો એને કારણે થોડીક નબળાઈને વસ્તુઓ લાગતી હોય, તો એ વખતે જે છે એમના ન્યુટ્રિશનનું ને એનું જ પોષણનું, ખોરાકનું ધ્યાન રાખે, પ્લસ એમને બને એટલો જે છે એ માનસિક સપોર્ટ આપે કે જેથી કરીને આ સારવાર એ પૂરી કરી શકે. मैडम, यहाँ जो दाखिल होएंगे वो इंडोर में होगा कैंसर पीड़ित, ये दर्दियों को क्या कैसे यहाँ कितने दिन यहाँ सारवार लेनी पड़ेगी? सो ये सारा जो ट्रीटमेंट है ये योजना में है, उपलब्ध है, और उसके साथ में हमें ऐसा है कि जैसे डायग्नोज हो गया, जैसे कि 3 जो डॉक्टर्स हैं हमारे कैंसर से रिलेटेड, तो उसके हिसाब से वो एक प्लान ट्रीटमेंट का करके उसके बाद में एडमिट करते हैं. तो एडमिट से लेके उसके बाद जब तक हम डिस्चार्ज कर रहे हैं वो सारा जो है वो योजना में ट्रीटमेंट होता है. रेडियोथेरेपी, कीमोथेरेपी, सर्जरी, सब कुछ जो है वो योजना में इंक्लूडेड होती है. इवन प्लास्टिक सर्जरी इसमें इंक्लूडेड है. और उसके बाद में अगर इनकेस हमें लगता है कि पेशेंट जैसे योजना में है कि 3 दिन पहले का और 15 दिन बाद तक का सारा ट्रीटमेंट बीच में इंक्लूडेड होता है, तो अगर पेशेंट घर पे भी जाए, डिस्चार्ज भी हो जाए, तो भी उसके बाद का जो ट्रीटमेंट है वो भी इसमें इंक्लूडेड होता है योजना में. तो वो सारा ट्रीटमेंट, एक कॉम्प्रिहेंसिव ट्रीटमेंट सब इंक्लूडेड होता है योजना में. સાહેબ, આ રીતે ખર્ચાની જે વાત આવે છે, ધારો કે આમ તો પીએમ યોજના ચાલુ છે, આયુષ્યમાન કાર્ડ, તો એની હિસાબે દર્દીઓના જે સગા સંબંધી હોય અથવા તો દર્દી પોતે હોય તો એને 0 ખર્ચ આવે છે. 0 ખર્ચ. આમાં એક વસ્તુ સમજવી જરૂરી છે, આપણે કેન્સરનું કોઈ બી જેવી રીતે ડાયગ્નોસિસ થાય એના માટે બાયોપ્સીની કોઈ બી આપણે કેન્સરનું એક ટિશ્યુ ડાયગ્નોસિસ કે બાયોપ્સી હોવી જોઈએ. એક બાયોપ્સી એકવાર થઈ જાય પછી એની કોઈ બી સારવાર ચાલુ થાય કે અમે ત્રણેય ઓન્કોલોજીસ્ટ અમે બેસીને એકવાર ડિસિઝન લઈએ કે મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી, એક મલ્ટી ડિસિપ્લિનરી ટીમ એક્શન છે આ. એટલે પછી એનું આપણે ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય, એનું ડિસાઇડ થાય કે એમને કીમોની જરૂર છે કે રેડિયેશનની જરૂર છે કે ઓપરેશનની જરૂર છે. જે બી સારવાર નક્કી થાય અમે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ ભરીએ અને જે એકવાર સારવાર ચાલુ થાય એ બધું પીએમજે યોજનાની અંદર ઇન્ક્લુડેડ છે. પેશન્ટને 0 ખર્ચો થાય છે. પેશન્ટને ડાયગ્નોસિસ સુધી પહોંચતા જે કંઈ ટેસ્ટ એમણે પહેલેથી કર્યા હોય એમાં બી અમુક ટેસ્ટ પીએમજેમાં ઇન્ક્લુડેડ હોય છે. એકવાર પેશન્ટની સારવાર ચાલુ થાય પછી એમણે પહેલાં જ જે ટેસ્ટ કર્યા હોય એમને બી એમના ઘણા પૈસા પાછા મળી જતા હોય છે. ખાસ કરીને ધારો કે વાત કરીએ તો જે લોકો પેશન્ટ છે એ લોકોને સાઇડ ઇફેક્ટ આવે છે સારવાર શરૂ થયા પછી, તો એ સારવારની સાઇડ ઇફેક્ટ કેટલા સમય સુધી રહી અને કેટલા સમય સુધી એને સહન કરવી પડે? કેન્સરની સારવારમાં જેવી રીતે આપણે વાત કરી કે કીમોથેરાપી, રેડિયેશન ને સર્જરી 3 વસ્તુ ઇન્ક્લુડેડ છે. દરેકની સાઇડ ઇફેક્ટ અલગ હોય છે, પણ જનરલી આપણે જેમાં ઇન્ડિકેટેડ હોય અને જેટલી ટ્રીટમેન્ટ ઇન્ડિકેટેડ હોય એટલું જ આપણે આપીએ. અને દરેક સાઇડ ઇફેક્ટ જેવી રીતે દરેક થેરાપીની સાઇડ ઇફેક્ટ આપણે પહેલેથી સમજાવતા હોઈએ પેશન્ટને કે ઓપરેશન કરશું તો ઓપરેશનમાં કયા કોમ્પ્લિકેશનના રિસ્ક છે, કે આપણે એમાં જે બી દરેક ઓપરેશનના અલગ અલગ રિસ્ક હોય, દરેક ઓપરેશનની આપણે વાત કરીએ દરેકમાં રિસ્ક કોમ્પ્લિકેશન નથી થતા. એમાં જેવી રીતે 100માંથી 2 લોકોને જે બે કોમ્પ્લિકેશન આપણે ડોક્યુમેન્ટેડ હોય કે આવી રીતે આખા દુનિયામાં ગમે ત્યાં જાઓ તમે આટલા કોમ્પ્લિકેશન થઈ શકે, પણ દરેક પેશન્ટને નથી થતા. એટલે દરેક થેરાપીની અલગ અલગ સાઇડ ઇફેક્ટ હોય અને એ આપણે પહેલેથી પેશન્ટને કોમ્યુનિકેટ કરતા હોઈએ કે આ આપણે તમારા સાઇડ ઇફેક્ટ થઈ શકે છે અને એને આપણે રોકવા માટે કે એને મિટિગેટ કરવા માટે શું આપણે કરી શકીએ છીએ બધું આપણે ડિસ્કસ કરીએ છીએ. ખાસ કરીને 100% રિકવરી આવ્યા પછી એ લોકોને ફરી પાછો કેન્સરનો ઉથલો મારવાની સંભાવના?
દરેક કેન્સરમાં અલગ અલગ ઉથલો મારવાના સંભાવના છે. જેવી રીતે હેડનેક કેન્સર કે મોઢાના કેન્સરની બી આપણે વાત કરીએ તો એમાં ફરી થવાના આખા મોઢામાં કે ફેફસામાં બી ફરી થવાના મતલબ કેન્સર થવાના રિસ્ક હોય છે, બરાબર. એને આપણે 100% એવું ના કહી શકીએ કે એકવાર તમે કેન્સર નીકળી ગયું તો કેન્સર મુક્ત થઈ, અત્યારે કેન્સર મુક્ત છો પણ ફરી થઈ શકે છે મોઢામાં કે પૂરા એરો ડાયજેસ્ટિવ ટ્રેક્ટમાં. તેના માટે અમે પેશન્ટને સલાહ આપતા હોઈએ કે તમારે પહેલાં 5 વર્ષ એકદમ અમારા ક્લોઝ ફોલોઅપમાં રહેવાનું. જ્યારે અમે કહીએ ત્યારે એકવાર અમને બતાવવા આવવાનું, વિઝિટમાં આવવાનું, જેથી કરીને અમે જો ફરી કેન્સર થાય તો એને અમે ફરીથી અર્લી સ્ટેજમાં પકડીને એનું નિદાન અને સારવાર કરી શકીએ. ખાસ કરીને છેલ્લા 15-20 વર્ષની વાત કરીએ, 10 વર્ષની વાત કરીએ તો એના કરતાં એક આધુનિક ટેકનોલોજીનો યુગ આવ્યો છે કેન્સર બાબતે, એ તો નક્કી. બિલકુલ. અને પહેલાં 15-20 વર્ષ પહેલાં કરતાં અત્યારે આપણે કેન્સરની સારવારની જે સફળતા છે બહુ જ વધી છે. પહેલાં કેન્સરની સારવારમાં રિકરન્સ કે ઉથલા મારવાનો બી જે રિસ્ક આપણે વાત કરીએ એ બહુ વધારે હતો, અત્યારે ઘણો ઓછો છે. અને એવું નથી કે દરેક કેન્સરનો ઉથલો મારવાનો રિસ્ક હોય જ છે, એ સ્ટેજ પ્રમાણે હોય છે કે આપણે પહેલાં સ્ટેજમાં સારવાર કરી તો એ ઉથલો મારવાનો રિસ્ક બહુ ઓછો હોય છે, અને ત્રીજા સ્ટેજમાં સારવાર કરી તો એનો ઉથલો મારવાનો રિસ્ક થોડો વધારે હોય. એટલે મારો મેસેજ એ છે કે તમને કેન્સરના જે સિમ્ટમ્સ હોય, તમને એવું લાગતું હોય કે કેન્સરના કોઈ સિમ્ટમ્સ છે કે સાઇન છે કે તમે કોઈ લોકલ ડૉક્ટરને બતાવ્યું અને એને તમારે ઇગ્નોર ના કરવું જોઈએ. તમે જેટલા અર્લી સ્ટેજમાં અમારી પાસે આવશો એટલી સફળ સારવારની જે ચાન્સીસ છે એ વધશે અને ઉથલા મારવાના જે ચાન્સીસ છે બહુ ઓછા હોય છે. તમે જોયું કે આ આયુષ કેન્સર હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો છે અને એ લોકોનો જે બહોળો અનુભવ છે એ જામનગરના દર્દીઓને કામ પણ લાગશે અને એનો સદુપયોગ આપણે કરવાનો છે. એટલે કે ડૉક્ટર સાહેબે કીધું એ પ્રમાણે લક્ષણો દેખાય તો કોઈ જાતની આળસ કર્યા વગર, કોઈ જાતને ડર કર્યા વગર ખરેખર આ કેન્સર ડાયરેક્ટ હોસ્પિટલની જો વિઝિટ કરશો તો પણ એ લોકોના જે કંઈ નાની મોટી નિદાન કરશે, એટલે કે પહેલાં લેબોરેટરી કરાવશે, પછી તમને જો તમારામાં વાત બનશે તો એ લોકો સારવાર શરૂ કરી દેશે, જેથી કરીને આવતા દિવસોમાં મોટી જે સ્ટેજ હોય છે એ સ્ટેજનો આપણે સામનો પણ ન કરવો પડે. અને જામનગર આંગણે થઈ ગયું છે આ બધી વ્યવસ્થા, તો આનો ખરેખર આપણે ઉપયોગ કરવો જોઈએ. અને જે લોકો જે સાહસ કર્યું છે એ બાબતે પણ જીટીબી જામનગર ન્યૂઝ આ આયુષ હોસ્પિટલના મેનેજમેન્ટને અભિનંદન પાઠવે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું BAPS સ્વામિનારાયણ મંદિરમાં ધર્મોત્સવ અને મર્ડર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે રવિવારે એક સાથે બે પ્રસંગો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ શ્રી રામચંદ્રજી ભગવાનનો જન્મ મહોત્સવ અને ભગવાન સ્વામિનારાયણનો પણ 244મો જન્મ મહોત્સવ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મ મહોત્સવ ખૂબ જ ભાવભેરપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શ્રી ધર્મનિધિ સ્વામીના માર્ગદર્શન હેઠળ સૌ હરિભક્તોએ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મ જયંતિનો ઉત્સવ ઉજવ્યો હતો. બપોરના સમયે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી રામનું પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. તેમજ આ તકે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાયો હતો, જેમાં પાલખી યાત્રા તેમજ સૌ હરિભક્તો દ્વારા મોબાઈલની લાઇટ ઓન કરીને સમૂહ આરતી યોજવામાં આવી હતી. ત્યાર પછી મંદિરના સભાગૃહમાં રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મોત્સવ સંબંધે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સેંકડો હરિભક્તો ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીટીવીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ ભગવાન સ્વામિનારાયણ અને શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 244માં પ્રાગટ્ય દિવસ જન્મ જયંતિ મહોત્સવની મહાઆરતી બાદ શોભાયાત્રા અને પછી સત્સંગ સભાનું આયોજન સુંદર રીતે કર્યું હતું. એમાં હજારો હરિભક્તો જામનગરના જોડાણા હતા અને બધાએ ભાવ ભક્તિથી લાભ લીધો હતો. જામનગર કાલાવડ રોડ પર જીપ કંપનીની એક કંપાસ કારના ચાલકે અકસ્માત સર્જીને એક બુલેટ ચાલક યુવાનની હત્યા નિપજાવી છે. હત્યાના બનાવે સમગ્ર જામનગર જિલ્લામાં સનસનાટી સર્જી દીધી છે, કારણ કે જેની હત્યા થઈ છે યુવકની પત્ની અને હત્યા નિપજાવનાર કાર ચાલક વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. મૃતકની પત્ની અને તેણીના પ્રેમીએ કાવતરું રચીને આ યુવાનનો ભોગ લીધો છે. જામનગરના પંચકોશીય પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા ધીરજલાલ મોહનભાઈ મારકણાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અક્ષય છગનલાલ ડાંગરિયા નામના શખ્સે આ ફરિયાદી ધીરજલાલની પુત્રવધુ અને મૃતકની પત્ની રિંકલની સાથે મળીને કાવતરું ઘડીને ફરિયાદીના પુત્ર રવિની હત્યા નિપજાવી છે. અકસ્માતમાં રવિ ધીરજલાલ મારકણાનો ભોગ લેનાર જીપ કંપાસ કારના નંબર GJ20 AQ8262 અને આ કારે મૃતકના જે બુલેટને ઠોકર મારી હતી એ બુલેટના નંબર GJ27 DJ9310 જાહેર થયા છે. મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મૃતકની પત્ની રિંકલને આ હત્યા નિપજાવનાર શખ્સ અક્ષય ડાંગરિયા સાથે પ્રેમ હોવાને કારણે અક્ષય તથા રિંકલે કાવતરું ઘડીને રિંકલના પતિ રવિનો ભોગ લીધો છે. પોલીસે અક્ષય નામના આ કાર ચાલકની અટકાયત કરી લીધી છે અને તેની પાસેથી સમગ્ર બનાવની સિલસિલાબંધ વિગતો મળી આવી છે. મૃતક રવિ મારકણાના કૌટુંબિક ભાઈ પરેશ મારકણા અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ અકસ્માતથી નિપજાવવામાં આવેલી આ હત્યાના બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફરિયાદી દ્વારા પરમ દિવસે લૂંટની ફરિયાદ હકીકત આપેલ. ફરિયાદી શ્રી મિત કિરીટભાઈ ગોદવાણીએ હકીકત એવી જણાવે કે પોતાની ઇલેક્ટ્રિકની દુકાન ધ્રોલ ખાતે બંધ કરી અને રોકડા ₹70,000 લેપટોપ લઈ અને પોતાના ઘરે ગામડે જતો હતો. ગામડે જતા ધ્રોલથી કેશિયા જવાના રોડ ઉપર તેની સાથે 4 અજાણ્યા બુકાનીધારી ઇસમો દ્વારા 2 મોટરસાયકલ ઉપર આવી આતરી અને છરી બતાવી અને લૂંટ ચલાવી હકીકત જણાવે. જે અનુસંધાને જિલ્લા એસપી દ્વારા આની ગંભીરતાને ધ્યાને લઈ અને LCB તેમજ સુપરવિઝન તરીકે અમે તેમજ લોકલ પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા વિઝિટ દરમિયાન ફરિયાદીનું વર્ણન તેમજ વિગતો જણાવતા તે વિગતો થોડી ડાઉટફુલ લાગતા ફરિયાદી દ્વારા જણાવેલ કે ચપ્પુના ઘા મળે તો તેમાં જે થયેલ ઈજા તેમજ ફરિયાદી દ્વારા ધ્રોલથી બનાવવાળી જગ્યા સુધી પહોંચતા સમય 40 મિનિટ જેટલો, તો ખરેખર તો આમ 15 મિનિટ થાય પણ 40 મિનિટ જેટલો સમય બતાવ્યો. તે ઉપરાંત ફરિયાદીને રોજિંદી એની આગલા દિવસની પૂરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ અને દરેક અલગ અલગ પહેલું ઉપર તપાસ કરતા ફરિયાદી ખોટો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા ફરિયાદીને પછી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલ અને ત્યારબાદ ફરિયાદી દ્વારા ભાંગી પડી અને પોલીસ રૂબરૂ કબૂલાત આપેલ કે આ લૂંટની ફરિયાદ અમારે બહાર ફરવા જતા ખર્ચો થઈ ગયેલ હોય, જેથી હિસાબમાં ઘરે બતાવવા માટે આ ખર્ચો બતાવી ના શકાય તેવી કન્ડિશન હોય
તેને આ એક ખોટું કાવતરું ઘડી અને લૂંટનો બનાવ ઘડી કાઢેલ હતો તેવી હકીકત ધ્યાને આવેલ, જેથી તેને અલગ અલગ એંગલથી જોઈ અને તેના પુરાવા એકત્રિત કરી તે દિશામાં હાલ પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી. રિલાયન્સ પરિવારના આનંદ અંબાણીની દ્વારકા પદયાત્રા ગઈકાલે રવિવારે સવારે દ્વારકા યાત્રાધામ ખાતે સંપન્ન થઈ હતી. આ તકે દ્વારકા શહેર તથા પંથકના સેંકડો રહેવાસીઓ દ્વારા અંબાણી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકા ખાતે શારદા પીઠના નેતૃત્વમાં વિવિધ જ્ઞાતિના સમુદાયોએ અનંત અંબાણીના ભાવભેર વધામણા કર્યા હતા. આ તકે શારદા પીઠના બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી, તમામ જ્ઞાતિ સમાજો, હોટેલ એસોસિએશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરના શ્રેષ્ઠીઓ વગેરે બેઠક યોજીને અનંત અંબાણીનું સ્વાગતની રૂપરેખા ઘડી કાઢી હતી. પદયાત્રાના સમાપન પ્રસંગે અનંત અંબાણીએ ગોમતી પૂજન કર્યું હતું અને શારદા પીઠ ખાતે પૂજ્ય શંકરાચાર્યની પાદુકા પૂજનનો ધર્મલાભ લીધો હતો અને શ્રી નારાયણાનંદજીના આરસી વચન પ્રાપ્ત કરી ભગવાન શ્રી દ્વારિકાધીશની ધ્વજાજીનું પૂજન કર્યું હતું. દ્વારકામાં અનંત અંબાણીના સ્વાગત સમયે 400થી વધુ ઋષિકુમારો, 250થી વધુ ભૂદેવો મંત્રોચ્ચાર સાથે પદયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે અનંત અંબાણીના માતા નીતાબેન અંબાણી તથા અનંત અંબાણીના પત્ની રાધિકા મર્ચન્ટ પણ આ સમાપન પ્રસંગમાં જોડાયા હતા. આ તકે નીતા અંબાણી તથા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે. મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે. માનું દિલ એકદમ આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે. તો એને માટે ખૂબ જ ગર્વ થાય છે. ત્યાં છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે. બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે. મુકેશને હું બસ બધા યુવકોને खूब खूब आशीर्वाद आपिए. आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं. आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है. सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है. सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद. आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से, और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल, और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं. थैंक यू एवरीबॉडी. और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही. थैंक यू. અનંત અંબાણીએ દ્વારકાધીશના દર્શન માટે વંતારાથી દ્વારકા સુધીની પદયાત્રા કરી હતી. આ દરમિયાન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામી તરફથી વિશેષ આશીર્વાદ મોકલવામાં આવ્યા હતા. જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ધર્મનિધિ સ્વામી દ્વારા અનંત અંબાણીને મહંત સ્વામીએ મોકલેલી પ્રસાદી અને આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યા હતા. મહંત સ્વામીએ અનંત અંબાણીની ધર્મ ભાવના અને ભક્તિ ભાવના જોઈને વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે શ્રી ધર્મનિધિ સ્વામીએ અનંત અંબાણી સાથે થયેલી મુલાકાત અંગેની વિગતોના આ રહ્યા મુખ્ય અંશો. અનંતભાઈ અંબાણી એક બહુ જ મોટી હસ્તી છે અને સારા ઉદ્યોગપતિ છે અને જીવન સૃષ્ટિ માટે એમને બહુ સારો અભિગમ છે. ખાસ તો જ્યારે એમને એક ભક્તિ છે અને એ ભક્તિને કારણે છેક વનતારા રિલાયન્સથી દ્વારકાધીશજીના દર્શન માટે પદયાત્રા તરીકે નીકળ્યા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને પણ જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એમને પણ બહુ જ રાજીપો દર્શાવ્યો અને ખાસ અમને પણ આજ્ઞા કરી કે અનંતભાઈ અંબાણી અત્યારે પદયાત્રા કરીને જઈ રહ્યા છે તો અમારા પણ એમને આશીર્વાદ છે અને એમની જે ધર્મ ભાવના છે, એમની જે ભક્તિ ભાવના છે અને એ ભક્તિ ભાવનાને કારણે મહંત સ્વામી મહારાજે પણ અમે ખૂબ જ સારા આશીર્વાદ આપ્યા છે
અને વિશેષ કરીને આજે પદયાત્રા અનંતભાઈ અંબાણી કરી રહ્યા છે અને એના બધા જે સમાચારો આપણે પણ જાણ્યા છે એની અંદર પણ આપણને જોવા મળ્યું કે એ લોકો બહુ સરળતાથી બધાને મળે છે. તો આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ચંદનની સુખડની માળા પણ એમને માટે મોકલાવી અને એ માળા આપણે એમને અર્પણ કરી છે. ભગવાનનો પ્રસાદ પણ આપણે એમને અર્પણ કર્યો છે. ભગવાનના પ્રસાદીભૂત હાર પણ આપણે એમને અર્પણ કર્યા છે. આજનો દિવસ એ ખૂબ જ સારો અને પવિત્ર દિવસ છે. આજે રામચંદ્રજી ભગવાનનો પણ પ્રાગટ્ય દિન છે. ભગવાન સ્વામિનારાયણનો પણ 244મો પ્રાગટ્ય દિન છે અને આવા શુભ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એમના માટે આ બધી પ્રસાદીભૂત વસ્તુ મોકલી છે અને જ્યારે આપણે એમને અર્પણ કરી ત્યારે પણ આનંદભાઈ અંબાણીએ પણ કહ્યું કે મહંત સ્વામી મહારાજને મારા ખાસ પ્રણામ કહેજો અને મારે પણ એમના દર્શન માટે આવવું છે એવી પણ એમને ભાવના વ્યક્ત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા નજીક સલાયા રોડ પર એક કાર અને એક સ્પોર્ટ બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ બાઇકની આગળ ઘણા ફોર વ્હીલ વાહનો જતા હતા, પરંતુ આ બાઇક સવારે પૂર ઝડપે આગળના તમામ ફોર વ્હીલને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સામેથી આવી રહેલી કાર અને આ સ્પોર્ટ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર બેઠેલા બંને યુવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જામનગર અને લાલપુરની માફક ગઈકાલે રામનવમી નિમિત્તે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે માફક આ વર્ષે પણ શોભાયાત્રાનું ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું હતું અને ડીજેના તાલ સાથે જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં નાના ભૂલકાઓએ રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. શોભાયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે મુસ્લિમ સમાજ દ્વારા શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ભાણવડના આશાપુરા ચોકથી પ્રારંભ પામી હતી અને વેરાડ ગેટ થઈ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી. આ તકે ભવ્યભાઈ નામના એક રામભક્ત અને મુસ્લિમ સમાજના અગ્રણી યુસુફભાઈ સામે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ ભાણવડ મુકામે રામનવમી નિમિત્તે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તો અને હિન્દુ મુસ્લિમના પ્રતીક રૂપે એ લોકો મુસ્લિમ સમાજે શરબતનું વિતરણ કરેલું હતું. તેનો પણ રામ ભક્તો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બંનેનો ખૂબ ખૂબ આભાર માને છે અને સર્વે રામ ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આવકારે છે. આવાના આવા તહેવારો ઉજવાતા રહે અને કોમી એકતાથી નિર્વિઘ્ન સંપૂર્ણ કાર્ય અને તહેવારો ઉજવાતા રહે એવી આશા. જય શ્રી રામ. આજ રોજ રામનવમી પર્વ નિમિત્તે સર્વે હિન્દુ ભાઈઓને અમારા મુસ્લિમ સમાજ વતી અભિનંદન પાઠવીએ છીએ. આજ રોજ આ પાવન પર્વ પર અમે ભાણવડ મુસ્લિમ સમાજ વતી શરબતનું આયોજન કરેલ છે, જેમાં અમે મુસ્લિમ સમાજ વતી પૂરેપૂરો સહયોગ અને સાથ આજ વર્ષોથી આપી રહ્યા છીએ. ત્યારે પણ હિન્દુનો સમાજ હોય ત્યારે મુસ્લિમ એકતા એમની સાથે હોય છે અને અમારા કોઈ પણ પર્વમાં મુસ્લિમના પર્વમાં હિન્દુ ભાઈઓ અમારી સાથે જ હોય છે. અમે પૂરા વિશ્વમાં જ્યારે માહોલ ખરાબ હતો તો પણ ભાણવડમાં કોઈ પણ જાતનું અમારે તકલીફ નથી ને કોઈ પણ જાતનું વાતાવરણ દોરાવવામાં આવેલ નથી. માટે અમારી આ એકતાને કોઈની પણ નજર ના લાગે, કોઈને પણ કઈ તકલીફ ન થાય એવી પ્રાર્થના અને દુઆ સાથે અમે સર્વે ભાઈઓ એક હિન્દુ તથા મુસ્લિમ સાથે રહીને જે કામકાજને એકબીજાના પ્રસંગને ઉકેલીએ છીએ, સદાયને માટે આ પ્રસંગો અમે સાથે ઉજવતા રહીએ તેવી પ્રાર્થના સાથે આપ સૌ દુઆ કરતા રહેશો તેમજ પ્રાર્થના પણ કરતા રહેશો. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે પણ ગઈકાલે રવિવારે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા લાલપુર શહેરના મુખ્ય માર્ગ પર ઘૂમી હતી. આ શોભાયાત્રામાં વિદ્યાર્થીઓએ રામાયણ આધારિત વેશભૂષા ધારણ કરી ભાગ લીધો હતો. આ શોભાયાત્રા લાલપુર શહેરના પારેખ બાગ, સહકાર પાર્ક, ડીકેવી ચોક, એસટી બસ ડેપો તથા સરદાર ચોક અને ચાર થાંભલા સહિતના વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. આ શોભાયાત્રામાં લાલપુરના સ્થાનિક મહાનુભાવો અને આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયાએ આ શોભાયાત્રા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. રામનવમીના પવિત્ર તહેવારે ખૂબ જ મોટી સંખ્યામાં રથયાત્રા નીકળેલી હતી. તેમજ ભાઈઓ બહેનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ
બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. તેમજ સમગ્ર લાલપુર ગામમાં વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને આ યાત્રામાં જોડાયેલા હતા અને ભગવાન શ્રી રામના નામથી સમગ્ર લાલપુર ગામ ગુંજી ઉઠ્યું હતું. 2 દિવસ પહેલા જોડિયા તાલુકાના કેસિયા ગામના મિત ગોદવાણી નામના એક વેપારીએ એવી ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી કે 2 બાઇકમાં ધસી આવેલા 4 શખ્સોએ છરીની અણીએ લખતર ઓવરબ્રિજ નજીક કાચા રસ્તા પર આ ફરિયાદી મિત ગોદવાણીને લૂંટી લીધો હતો. લૂંટની રકમ ₹70,000 જણાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ પ્રકરણની ઝીણવટથી તપાસ કરતા બહાર આવ્યું છે કે મિત નામના વેપારીએ લૂંટની આ ફરિયાદ ખોટી રીતે નોંધાવી હતી. ખરેખર તો મિત નામના આ શખ્સે પોતાની દુકાનના નાણાં મોજશોખ પાછળ ખર્ચી નાખ્યા હતા અને પોતાના ભાગીદાર એવા પોતાના કાકાને ગેરમાર્ગે દોરવા માટે લૂંટના બનાવનું તરકટ રચ્યું હતું. આ સમગ્ર મામલા અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફરિયાદી દ્વારા પરમ દિવસે લૂંટની ફરિયાદ હકીકત આપેલ. ફરિયાદી શ્રી મિત કિરીટભાઈ ગોદવાણીએ હકીકત એવી જણાવે કે પોતાની ઇલેક્ટ્રિકની દુકાન ધ્રોલ ખાતે બંધ કરી અને રોકડા ₹70,000 લેપટોપ લઈ અને પોતે પોતાના ઘરે ગામડે જતો હતો. ગામડે જતા ધ્રોલથી કેસિયા જવાના રોડ ઉપર તેની સાથે 4 અજાણ્યા બુકાનીધારી ઇસમો દ્વારા 2 મોટરસાયકલ ઉપર આવી આતરી અને છરી બતાવી અને લૂંટ ચલાવી હકીકત જણાવે. જે અનુસંધાને જિલ્લા એસપી દ્વારા આની ગંભીરતાને ધ્યાને લઈ અને એલસીબી તેમજ સુપરવિઝન તરીકે અમે તેમજ લોકલ પોલીસ દ્વારા સ્થળ ઉપર જે વિઝિટ કરતા વિઝિટ દરમિયાન ફરિયાદીનું વર્ણન તેમજ વિગતો જણાવતા તે વિગતો થોડી ડાઉટફુલ લાગતા ફરિયાદી દ્વારા જણાવેલ કે ચપ્પુના ઘા મારે તો તેમાં જે થયેલ ઈજા તેમજ ફરિયાદી દ્વારા ધ્રોલથી બનાવવાળી જગ્યા સુધી પહોંચતા સમય 40 મિનિટ જેટલો, તો ખરેખર તો આમ 15 મિનિટ થાય પણ 40 મિનિટ જેટલો સમય બતાવ્યો. તે ઉપરાંત ફરિયાદીને રોજિંદી એની આગલા દિવસની પૂરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ અને દરેક અલગ અલગ પહેલું ઉપર તપાસ કરતા ફરિયાદી ખોટો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા ફરિયાદીને પછી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલ અને ત્યારબાદ ફરિયાદી દ્વારા ભાંગી પડી અને પોલીસ રૂબરૂ કબૂલાત આપેલ કે આ લૂંટની ફરિયાદ અમારે બહાર ફરવા જતા ખર્ચો થઈ ગયેલ હોય, જેથી હિસાબમાં ઘરે બતાવવા માટે આ ખર્ચો બતાવી ના શકાય તેવી કન્ડિશન હોય, તેને આ એક ખોટું કાવતરું ઘડી અને લૂંટનો બનાવ ઘડી કાઢેલ હતો તેવી હકીકત ધ્યાને આવેલ, જેથી તેને અલગ અલગ એંગલથી જોઈ અને તેના પુરાવા એકત્રિત કરી તે દિશામાં હાલ પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના સિક્કામાં રહેતા નિર્મલાબેન નામના મહિલાએ પોતાના ઘરમાં કામવાળીએ ₹1.28 લાખના દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના 60 વર્ષના વલી મામદભાઈ ઈસુફભાઈ શેખનું બાંધકામ દરમિયાન કનસુમરા ગામમાં પડી જતા મોત થયું છે. જામનગર નજીકના આમરા ગામના 65 વર્ષના ભવાનભાઈ સામજીભાઈ નકુમનું ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન મોત થયું છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં 30 વર્ષના ઇકરામ નામના પરપ્રાંતીય શ્રમિકનું ઝેરી જનાવર કરડી જતા મોત થયું છે. જામનગરના સુરેશભાઈ હીરાભાઈ ખીમસુરિયાના 30 વર્ષના પતિ મનીષાબેન 4 વર્ષના પુત્ર સાથે ઘરેથી ચાલ્યા ગયા છે. જામનગરના 35 વર્ષના નિતેશ કાંતિલાલ પટેલ બેંકમાં નોકરીએ જવા નીકળ્યા પછી ગુમ થઈ ગયા છે. કાલાવાડના સાપર ગામમાં રહેતા 37 વર્ષના પ્રકાશ અમરસિંહભાઈ સોલંકી શનિવારે સવારે ઘરેથી નીકળ્યા પછી પરત ફર્યા નથી.
મોટી ખવડીમાં પ્રવીણ મેઘજીભાઈ પાણખાણીયાની ઓફિસના કર્મચારીને જયદીપ નામના શખ્સને માર માર્યાની ફરિયાદ થઈ છે. આ જયદીપ નામના શખ્સને કુલદીપસિંહ મૈપતસિંહ જાડેજાએ મોકલ્યો હોવાનું જાહેર થયું છે. જામનગરના દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનામાં લોખંડનો સળિયો વીજળીના તારને અડી જતા એક શ્રમિકનું મોત થયું છે. જો કે આ શ્રમિકની ઓળખની વિગતો હવે જાહેર થશે. ખનીજ ચોરીના કેસમાં કલ્યાણપુરના લાંબા ગામના જેસા લાખા ચેતરિયા અને રમેશ ગોવિંદ ધોકિયાને 3 વર્ષની જેલ સજા થઈ છે. 69 વર્ષના ચંદુલાલ કરસનદાસ રૂપાપરા તે કલ્પેશભાઈ, મેહુલભાઈ અને લીનાબેનના પિતાનું અવસાન થયું છે. 61 વર્ષના કિશોરભાઈ પ્રેમજીભાઈ ગઢિયા તે જાગૃતિબેનના પતિનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાંધણ ગેસમાં ₹50 સુધીનો ભાવ વધારો ઝીકાતા ગૃહિણીઓના બજેટ ખોરવાશે. શેર બજારમાં બ્લેક મન્ડે. સેન્સેક્સ 2226 પોઈન્ટ ડાઉન થતા રોકાણકારોની સંપત્તિમાં ₹18 લાખ કરોડનું ધોવાણ. છોટીકાસી જામનગરમાં ભવ્યાતિભવ્ય રીતે યોજાતી 44મી શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા. હાલાર પંથકની સૌથી મોટી આયુષ કેન્સર હોસ્પિટલનો શુભારંભ કરાવતા સાંસદ પૂનમબેન માડમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.